હું એને અર્પણ કરું છું એવું કીધું. પહેલા માળથી ધાબા પરથી પડી ગયા હતા. હા. અને પાછળના ભાગમાં વાગ્યું હતું. હા, મગજમાં. નાના મગજમાં. હા, નાના મગજમાં. તો ડોક્ટરે શું કીધું? દવાખાને લઈ ગયા તો ના પાડી હતી કે નહીં બચે એમ કરી, અને કેસ બી કરી દીધો હતો કે નહીં બચે, નહીં બચે એમ. ભલે કેસ બી કરી દીધો હતો. મતલબ કોઈ બી ઘટના બને એટલે કેસ નોંધવામાં આવે, એ રીતે કેસ બી લખી દીધો. પોલીસ વાળા બી આવ્યા હતા. હા, કે કોઈએ કદાચ દંડો તો નહીં માર્યો, હા, કોઈએ મતલબ માથામાં કોઈ વસ્તુ તો નહીં મારી, હા, એવા શંકાના આધારે કેસ થાય, કેસ કરી દીધો. હા. મતલબ ડોક્ટરે હાથ છોડી દીધા, હાથ છોડી દીધા. અને પછી માનતા રાખી. હા. અને પછી શું થયું? સારું થઈ ગયું. સવારમાં 11 વાગે સારા સમાચાર આવી. હું હરે કૃષ્ણ મંદિર ભાડસથી આવી છું. ગયા રવિવારે અમે અહીંયા આવ્યા હતા. મને કોઈ ભક્ત દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સનાતન ધર્મનો જો સાચો જ પ્રચાર તમારે કરવો હોય તો તમે એક જગ્યાએ જાઓ, ત્યાં તમારી સેવા પરિપૂર્ણ થશે. તો હું ગયા રવિવારે આવી હતી માળીના આશીર્વાદથી અને અમારા હરે કૃષ્ણ મંદિરના ભક્તોથી મને એટલો સરસ રિસ્પોન્સ મળ્યો હતો. અહીંના સ્વયં સેવકોનો બી એટલો સરસ સહયોગ હતો કે એટલો સરસ રિસ્પોન્સ મળ્યો. તો મારી હું સાચું કહું ને તો એવું હતું કે અમારા મંદિરમાંથી એવું હોય છે કે દર રવિવારે અલગ અલગ મંદિરમાં જવાનું હોય છે પ્રચાર કરવા માટે. પણ અમે ગયા રવિવારે અહીંયાથી ગયા ને તો અમારા જેટલા બી મેમ્બર આવ્યા હતા, ત્યાંથી જેટલા બી ભક્તો આવ્યા હતા, એ બધા એવું જ કીધું કે ક્યાંય નથી જવું, બસ ત્યાં જ જવું છે, ત્યાં જ જવું છે. એટલે અમને બીજે ક્યાંય જવાની ઈચ્છા જ ના થઈ કે ના, ભલે અમને મંદિરમાંથી એવું કહેવામાં આવે કે જુદી જુદી જગ્યાએ જવાનું છે, પણ અહીંનું જે વાતાવરણ હતું કે અહીંની જે હતી ને પવિત્રતા હતી કે જે રામ નામના મંત્રના જે જપ થતા હતા, અહીંની જે ધરતી અમને એટલી આકર્ષણ કરે છે કે અમને એવું થાય છે કે ના, જ્યાં સુધી અમે ભગવદ્ ગીતાનો પ્રચાર કરીશું તો અમે આ જગ્યા પર જ કરીશું, અમે બીજે ક્યાંય નહીં કરીએ. અહીંયાથી અહીંની પબ્લિક બી બહુ અમને સપોર્ટ કરે છે. સરસ 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 સરસ. મારી તમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને અમે હંમેશા આશીર્વાદ આશા રાખીએ. તમારા જેવા ભક્તોના કારણે જ મારું ધામ અતિ પાવન થયું. પાવન તો હતું, પણ એમાંય વૈષ્ણવ ભક્ત અહીંયા એમના ચરણ રજ હોય. રામના ભક્ત આયા હમણાં, કૃષ્ણના ભક્તો, મેરડી માના ભક્તો, આ તમામ ભક્તોના કારણે જ મારું ધામ દિવસે દિવસે અતિ પાવન થાય છે. પાવન તો સચ, પણ અતિ પાવન. અને ધીરે 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 પટેલ યાદ રાખજો, સાધુ સંતો મહાત્માઓ એક દિવસ આ સ્ટેજ ઉપર બિરાજમાન હશે, સંત ભગવાન હશે. મારી ભાગવત ગીતામાં એવું કીધું છે કે કૃષ્ણને એક જ વસ્તુ પ્રિય છે, ચાહે તમે એને તપ કરો, યોગ કરો, ફળ ફૂલ અર્પણ કરો, પણ કૃષ્ણ ભગવાન ખુદ એવું કહે છે કે જે મારા જ્ઞાનનું અને મારા નામનો જે કળિયુગમાં પ્રચાર કરશે ને એ સૌથી મારો પ્રિય ભક્ત હશે. અને એ વસ્તુ અહીંયા સાકાર થાય છે. મારી આટલા બધા ભક્તોને તમે રામ નામનો જપ કરતા કરી દીધા છે. અમારા જેવા ભક્તો અહીંયા આવીને અમે ભગવદ્ ગીતા અને કૃષ્ણ બુકનો પ્રચાર કરીએ છીએ. તો આ ધરતીથી પાવન ધરતી મેં હજી સુધી તો ક્યાંય જોઈ નથી મારી. સરસ. અને અમારા હરે કૃષ્ણ મંદિર તરફથી અમે માળીને આમંત્રિત કરીએ છીએ. અમારા પ્રેસિડેન્ટ વતી હું તમને અમારા હરે કૃષ્ણ મંદિરમાં આમંત્રિત કરું છું. માળી, તમે ગમે ત્યારે આવો ત્યારે અમને ખૂબ ખૂબ અમને આનંદ થશે કે એક પાવન આત્મા અમારા ત્યાં આવે છે. તો અમે એવી આશા રાખીએ કે તમે ગમે ત્યારે પાવન પગલાં અમારા ત્યાં પાડો. કોઈ વાંધો નહીં. તમારા આમંત્રણને માન રાખી અને જ્યારે મારા પ્રભુ શ્રી કૃષ્ણ બોલાવશે ત્યારે ચોક્કસ તમારા ત્યાં આવવાનું રહેશે. અમારા બધા ભક્તો વતી અમે તમારી રાહ જોઈશું. અમે હરે કૃષ્ણ મંદિરના પ્રેસિડેન્ટ વતી બી હું તમને આમંત્રણ આપું છું. અમે બધા હંમેશા તમારી રાહ જોઈશું. મારી બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી પગલાં પાડજો. ભક્તો નહીં, પણ મારો ભગવાન બોલાવે છે. રામ ભલે રામ. ચોક્કસ ચોક્કસ. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરી બોલ. રામ માળી રામ. ખૂબ રામ. રામ માળી રામ. મારું નામ દિલીપસિંહ રતનસિંહ સોલંકી છે. નારણપુર અમદાવાદથી આવું છું. મારા પપ્પા એવો સંકલ્પ કર્યો કે રામ નામના જપ લખવાનો. 11,66,666 પર એમની તબિયત સારી ન હોવાના લીધે એમણે મને કીધું કે તું જઈને માતાજીને અર્પણ કરજે. તો આજે આ માળીના ધામમાં 11,66,666 રામ નામના જપ માળીને અર્પણ કરવા આવ્યો છું. ભલે રામ. અને માળીમાં આ રામ નામના જપના લીધે આજે હું આ તમારા સાનિધ્યમાં, તમારા ચરણોમાં મારા દર્શન કરવાનો મોકો મળ્યો માળીમાં. બાકી હું
વિચાર કરતો હતો કે હું ક્યારે માડીના સ્ટેજ ઉપર દર્શન કરવા જઈશ, પણ આજે રામના નામનો એટલો પાવર છે કે માડીના મારે દર્શન કરવાનો લાભ મળી ગયો છે. છેક સ્ટેજ રામ સુધી માડી પહોંચી ગયા. અમે કોઈ મને વિશ્વાસ જ નતો માડીમાં કે તારા દર્શન થશે માં. એવું હા માં. સરસ. વાહ. પેલા માનતા માતા નતા માનતા? ના માનતો હતો પણ હું દારૂ બહુ પીતો હતો, માસે બહુ ખાતો હતો, ઈંડાય બહુ ખાતો હતો, પણ મારા આજે તમારી દયાથી બધું જ છૂટી ગયું છે માં. બધું છૂટી ગયેલું. હા માં. હા, તો મારા પ્રિય બની ગયા હવે. હા માં. જેણે મારી વાતનું પાલન કરી બધું છોડી દીધું હોય અને રામ રામ લખતા જપતા થઈ ગયા હોય તો મારા એ પ્રિય ભક્ત. હા માં. ભલે રામ લાવો. રામ મળે. આ રામ નામની મહિમા છે. ભલે રામ. 11,66,666. ભલે આ ધન છે, આ મારી બેંકમાં જમા કરી દીધું. હવે એનો હિસાબ તમે ના માગતા હું એનું હાલીશ બધું. ભલે રામ. રામ રામ માડી. મારા કુળદેવી ચામુંડા માતાના રામ રામ. મારી હૃદયમાં વસનારી અમારી મસાણી મેલડી માતાના માં રામ રામ. માં, આજે મારો જન્મ દિવસ છે. ગયા રવિવારે મારે માનતામાં નંબર આવ્યો હતો અને માં તમે એક સપનામાં મને વાત કરી હતી, મેં તમને વાત કરી અને પછી કીધું કે માં એ બગલો જે સપનામાં બતાવ્યો હતો ને એ બગલાની એક વાત કરું માં. ગયા રવિવારે મને માળીએ સપનું આપ્યું હતું. માના હાથમાં એક બગલો પક્ષી હતું, ઘાયલ બગલો હતો અને માતાએ મને સંદેશ આપ્યો સપના રૂપી કે આવા પક્ષીઓની સેવા કરો ને તો જ મારો રામ રાજી થાય. માં, હું ઘરે ગયો અને મારે સ્થાન જવાનું હતું કંપનીએ. હું 3 વાગ્યા સુધીમાં જો ને ત્યાં સુધીમાં મેં નહીં તો માં 8 થી 10 બગલાઓના દર્શન કર્યા. વચ્ચે વચ્ચે જ્યાં આમ નજર પહોંચે, જ્યાં ખેતર બાજુ નજર જાય બગલો દેખાય, ઓલી બાજુ નજર પહોંચે એ તમારા હાથમાં જે પક્ષી હતું એ જ મને નજરમાં આવે. માં, એમાં હું વિચારમાં પડી ગયો કે આમાં કાંઈક મારે બગલા પ્રત્યે કંઈક એવું રહસ્ય હશે. માં, મને એક બગલાનો ગુનો હતો ને પછી યાદ આવ્યો. ખેતરમાં જ્યારે હું ખેતી કરતો હતો, ખેતી કામ કરતો હતો એ વખતે પાણી વાળતા વાળતા એના બગલાઓનું ટોળું હતું. તો મારા હાથમાં એક દંડીકો હતો, એ બગલાને માર્યો હતો અને માં બગલાને ઘાયલ કર્યો હતો. માં, એ ગુનો પણ સપનામાં યાદ કરાયો અને સેવાની મને સૂચના આપી, તમે સેવાનો મને આદેશ આપ્યો તો માં. ભલે રામ. હાથમાં બગલો હતો. હા માં. કયા સ્વરૂપમાં હું સપનામાં આવી હતી? ચુંદડી વાળા સ્વરૂપમાં. હા, ચુંદડી વાળા સ્વરૂપમાં સપનામાં આવી. હા માં. અને હાથમાં બગલો હતો ઘાયલ. હા. અને શું કીધું સપનામાં? આવા પક્ષીઓની સેવા કરો તો જ મારો રામ રાજી થાય. આ મારું પ્રત્યક્ષ પ્રમાણ છે. હા માં. કે જે અહીંયા પ્રવચનમાં બોલું છું એ સપનામાં પણ જણાવું છું, ઉપદેશ આલું છું. હા માં. કે આવા પશુ પક્ષીઓની સેવા કરો તો જ મારો રામ રાજી થાય. ભલે રામ. એટલે પેલા જે બગલો માર્યો તો હા માં. એનો પશ્ચાતાપ કર્યો. પશ્ચાતાપ કર્યો માં. ભલે કોઈ હા વાંધો માં. નહીં. અને પક્ષીઓને સેવા મેં ચાલુ કરી જ દીધી છે મારી કરો રીતે. કરો. જ્યાં સુધી સેવા થાય ત્યાં સુધી હું બેઠી છું. હા માં. હું તો તમામ મારા ભક્તોને કે સેવા માટે આગળ આવો. હા માં. હું મેલડી તમારી આગળ 1000 ગણી આગળ રહીશ. 100% માં. ભલે રામ. શું લાયા? માં, રામ ભગવાનની મૂર્તિ છે, તમારા હાથથી ખોલો માં. પહેલા શણગારમાં મારી જાતે જે રીતે મને આવડ્યું ને એ રીતે મારી જાતે શણગારી છે એમાં. હા માં, તમને યાદ કરીને તમે શણગાર લાવી છે, તમને યાદ કરીને જ શણગારી છે માં. રામ. રામ. કોઈ વાંધો નહીં. હવે રામ ભગવાન અહીં ગાદી પર જ રહેશે. હા માં, મારો એ જ ભાવ હતો માં, એ જ ભાવ હતો માં. તમારે જોડે ગાદી પર મારો એ જ ભાવ હતો. શું ભાવ હતો તારો કે? જ્યારે આ મૂર્તિ લેવા ગયો ને ત્યારે મેં તમને એક પ્રાર્થના કરી હતી કે મારી જ્યાં નજર પહેલી જશે ને એ જ મૂર્તિ હું અહીંયા તમારા સાનિધ્યમાં લઈને આવી છે. અને ત્યારે એક વિશ્વાસ એવો હૃદયથી હતો કે જે હું મૂર્તિ માડીને મારા જન્મદિવસના નિમિત્તે અર્પણ કરીશ ને એ માડી એમની જોડે ગાદી પર એમની જોડે જ રાખશે. એમ માં
100% આ જ વાત મારા મનમાં ધારીને માં મેં આ મૂર્તિ લઈને આવ્યો છું. આ તેમે જ લેવરાવી છે. મારા જન્મદિવસને યાદગારી બનાવવા માટે માં તેમે જ મૂર્તિ મારા હાથથી લેવરાવી છે. માં મારાથી નથી થયું. અને માં મારા રામની કૃપા છે. હા માં 100% માં હું મારા મોઢે મારા વખાણ નહીં કરતો. માં આ તમે જે એક દરેક પ્રવચનમાં રામ નામની મહિમા કહો છો ને, અને એવું રામ ભજનમાં માં મન લાગ્યું છે કે માં 24 કલાકમાં 12 થી 15 કલાક રામ ભજન મોઢે ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. કામ કરતો હોય તો રામ ભજન ચાલુ, ગમે ત્યાં જતો હોય, સૂતો બેસતા ઉઠું ત્યારથી રામ નામ ચાલુ. માં વધારે નહીં માં 50 લાખ નામ જપ કરીને આજમાં તમારા શરણોમાં ધરવા આવ્યો છું. માં મારા બર્થડે કે આજ રામ રામ મેરે झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. हो राम आएंगे तो अंगना सजाऊंगा, दीप जला के दिवाली मैं मनाऊंगा, मेरे जन्म के सारे पाप मिट जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम राम माँ. રામ 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 માં રામ. મારી ઝોપડીમાં તો રામ આવી જ ગયા છે. હા માં आज राम भक्त ने राम લાવો રામ માં. શું લાયા? આ ડિજિટલ કાઉન્ટરમાં માં મેં જેટલા જપ કર્યા છે 50 લાખ. હા માં કેટલા નામ જપ કર્યા? માં સંખ્યાની નથી ખબર, પણ 50 થી કમ નથી, 50 થી ઉપર હશે માં. 50 લાખ થી. હા માં. સરસ. હા માં. આના માટે એક વખત જય શ્રી રામ બોલાય નાખો. बोल जय जय श्री राम, जय श्री राम. જય શ્રી રામ. राम माड़ी राम, રામ માડી રામ. बोल राम माड़ी राम. રામ માડી રામ. मामा ભલે ખૂબ ગમ્યું, ખૂબ આનંદ થયો. ભલે લાવો બાણ લાયા રામનું. હા માં આ જાતે જ બનાવ્યું છે. જાતે બનાવ્યું? હા માં સરસ. અમારા ભાઈએ બનાવ્યું. માં એક બાણ તમારે ચલાવીને જે કઈ મારામાં અવગુણ રૂચિ છે ને કોઈ વાંધો નહીં. કોઈ પણ એનો નાશ કરજો માં. સરસ છે પણ માણજો. ભલે ભલે રામ. હું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નવા વડવાસા ગામથી આવું છું. મારું નામ ચૌહાણ કિરીટસિંહ સબસી છે. હું દિલ્હીમાં પોસ્ટિંગ છે અત્યારે મારું. સીએમ જોડે જ છું અત્યારે કમાન્ડો તરીકે. દિલ્હી સીએમ જોડે છું અત્યારે. માની કૃપાથી, માની દયાથી. પહેલા છત્તીસગઢ હતો. છત્તીસગઢ બહુ દુઃખ વેઠ્યું માં અમે. 6 મહિના સુધી ટાવર જ નતું આવતું, તો બી ત્યાં ટાવર વગર મારી વાઈફને વાત કરતો હતો મામું, વગર ટાવરે. તારી દયા, તારા પ્રવચનો એટલા જોયા ને માં, ત્યારે રોઈ રોઈ દાડા કાઢતો હતો માં. લોક મારા જોડે વાતો કરવા આવે કે તારા જોડે એવું કેવું ફોન છે, તું વાત કરે ઘેર. એવું વગર ટાવરે ટાવર પકડાતું? હા માં, વાઈફાઈ લોકોને વાઈફાઈ નતું આવતું. હા, મારું ઇન્ટરનેટ આવું છે, ટાવર આવું છે, નેટવર્ક આવું છે. અને માં સપનામ શું મંગાયું? શૂઝ મંગાયા હતા માં. આર્મીના? આર્મીના. લાવો. હું શું મંગાવું છું જો જો. આર્મીના બૂટ કેવા આવા જોવા દો મને. હા તો કોઈ વાંધો નહીં, બતાવો પટેલ મને. મારા દીકરાને પહેરાય વાત પહેરાઈશ. ભલે રામ. કોઈ વાંધો રામ નહીં. રામ. જય શ્રી રામ. મારા દીકરાને આવશે તો પહેરશે. આવી જશે માં. આવી જશે. 8 નંબર મને કીધું તું સપના. માપી હા, સપનામાં? અક્કુભાઈ ને વાત બી કરી હતી મેં. અક્કુભાઈ ને. સપનાભાઈ નંબરે કીધો? હા હા, 8 નંબર માં. જોઈ લે. અક્કુભાઈ ને પછી ફોન કરીને બી પૂછ્યું તું મેં અક્કુભાઈ ને. દિલ્હી હતો ને ત્યાં. વિચારો તો ખરા, હું નંબર સુધી કહું 8 નંબરના બૂટ લાવજે. એ જ તો માં. માં તારી દયા થાય આ તો. ભલે ખૂબ રામ છે. માં જુરાબ બી લાવ્યો તો. હું આઈટીબીપી માંથી માં. શું લાયા?
ITBP જી ઇન્ડો ટિબેટન બોર્ડર પોલીસ ફોર્સમાં ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ પોલીસ સરસ કમાન્ડો સતાર હા દિલ્હી દિલ્હી રામમાળી રામ અમે આવીએ છીએ પોપટપુરા પાસે રામપુરા ગામ આવ્યું ત્યાંથી આવું છું મારી દીકરી માટે મેં બાધા રાખી હતી માનતા માએ મને પહેલાં જ રવિવારે કહ્યું હતું કે દીકરી તારી દીકરીને નાગદાદાનો દોષ છે તો દોષની વિધિ કરાય પછી તારી દીકરીને કઈ રીતે કીધું તું માતાજી હે કીધું તું તમને સપનામાં કીધું તું સપનામાં હોય સપનામાં આયા હતા માતા હા. એટલે તમારી દીકરીને શું તકલીફ હતી પેલા પહેલા તકલીફ હતી વસ્તી નથી 35 વર્ષ ત્યાં વસ્તી નથી મારી દીકરીને તે પહેલાં જ રવિવારે હું આવી હતી માતાના ધામમાં તે માતાએ મને સપનામાં કહ્યું કે તારી દીકરીને નાગદાદાનો દોષ છે તો તેની વિધિ કરાવી તું તે મેં વિધિ કરાયા પછી મારી દીકરીને દિવસ રહ્યા શું શું એ વિધિ શું કરાવી તમે નાગદાદાની બરોબર માતાજીએ સપનામાં આવીને એવું કીધું હતું એમના લગ્ન કરે 35 વર્ષ થયા હતા હવે 35 વર્ષથી કોઈ સંતાન હતું નહીં તમે એમની માટે બારેજા ધામ આવીને માતાજીને પ્રાર્થના કરી હા તો માતાજી તમને સપનામાં આવ્યા શું તમારી દીકરીના નાક દોષ છે એમ સપનામાં એવું કીધું એની વિધિ કરાવજો હોય એટલે એ વિધિ તમે કોની જોડે કરાવી બ્રાહ્મણ જોડે બરોબર બ્રાહ્મણ જોડે સર્પ દોષની વિધિ કરાવી હા. અને વિધિ કરાવી એ પછી એમના સારા દિવસો રહ્યા હા. લગ્નના 35 વર્ષ પછી હા. અત્યારે શું આપ્યું માતાજીએ દીકરી આપી દીકરી આપી હા બરોબર. આજે માનતા પૂરી કરવા માટે હા માનતા પૂરી કરવા માટે ભલે રામ કાલ સર્પ કહેવાય આને. શું કહેવાય? કાલ સર્પ નાગ દોષ એ જન્મથી હોય. કઈક દીકરીઓના નાગ દોષ કુંડલીમાં જ હોય છે. એક નાગ દોષ એટલે લાગે કે જન્મો જન્મથી કોઈ નાગની કોઈ નાગનો અપરાધ થયો હોય, આ જન્મથી થતો હોય ને અમુકના જન્મ પછી નાગ દોષ લાગતો હોય. પણ હું બતાવવા વાળી હું છું, બ્રાહ્મણ જોડે લઈ જવા વાળી હું છું. અગર બ્રાહ્મણ જો ના જયા હોત તો મને માતાને ખાલી કીધું હોત, મારા સેવકોને પૂછ્યું હોત તો તમને ઉપવાસ હાલત કે કોઈ પણ બતાવી દેત પુનદાત તોય થઈ જાત. પણ ભલે બ્રાહ્મણની વિધિ એ સાચી વિધિ જ હોય. કાલ સર્પની નાગ દોષની વિધિ બ્રાહ્મણ જોડે કરાવો તોય ચાલે, પણ એમાં તો બહુ ખર્ચા કરવાના. કોઈ ગરીબ બ્રાહ્મણ હોદવાના ગામના એવા જ હતા ને. ભલે હવે ખુશ છો? કેટલા સમયે સંતાનની પ્રાપ્તિ થઈ? લગ્નના 35 વર્ષ. હું દેવગઢ બારિયાથી આવું છું. મારું નામ દીપસિંહભાઈ છે અને મેં માનતા રાખી હતી મારા કાકાના છોકરાની. એ અમે અહીંયા અમદાવાદ કામ કરતા હતા. અમદાવાદ કામ કરતા હતા તો રાતે સાંજે 9 વાગ્યા એટલે ખાઈને ઢાબા ઉપર ચડ્યો હતો અને અમે ઊંઘી ગયા હતા. તો રાતે એને ખબર નહીં, સાંજે 9 વાગે એટલે એ ઢાબા ઉપરથી પહેલા માળાથી પડી ગયો. કોણ ચડ્યું હતું ધાબા ઉપર? એ કોણ છે તમારે? મારા કાકાનો છોકરો. અચ્છા, તમારા ભાઈ છે? કાકા હા, કાકાનો છોકરો. તો ઢાબા ઉપરથી પડી ગયો તો પહેલા માળેથી. તો પડ્યો એટલે આરસીસી ઉપર પડ્યો એટલે મગજમાં વાગી ગયા. મગજમાં વાગી ગઈ એટલે મેં અહીંયા આવે ને એમાં વધારે વાગી ગઈ એટલે 2 ફોન થઈ ગયો. અમે દવાખાનામાં લઈ ગયા હતા. દવાખાનામાં લઈ ગયા એટલે ડૉક્ટરે ના પાડી હતી કે નહીં બચે. હું 1 વર્ષથી અહીંયા આવું છું માળીના ધામમાં, એટલે મેં માનતા રાખી લીધી કે માળી હું 1 વર્ષથી આવું છું અહીંયા, તો મારા કાકાના છોકરાને મારા ભાઈને કશું થવા નહીં જોઈએ. હું અહીંયા 1 વર્ષથી રવિવાર ભરું છું, એ રવિવાર હું એને અર્પણ કરું છું એવું કીધું. પહેલા માળથી ધાબા પરથી પડી ગયા હતા. હા અને પાછળના ભાગમાં વાગ્યું હતું. હા, મગજમાં. નાના મગજમાં. હા, નાના મગજમાં. હા. તો ડોક્ટરે શું કીધું? દવાખાને લઈ ગયા તો ના પાડી હતી કે નહીં બચે એમ કરી, અને કેસ બી કરી દીધો હતો કે નહીં બચે. નહીં બચે એમ. ભલે હમ. કેસ બી કરી દીધો તો. હા. મતલબ કોઈ બી ઘટના બને એટલે કેસ નોંધવામાં આવે, એ રીતે કેસ બી લખી દીધો. પોલીસ વાળા બી આવ્યા હતા. હા, કે કોઈએ કદાચ દંડો તો નહીં માર્યો, હા કોઈએ મતલબ માથામાં કોઈ હા. વસ્તુ તો નહીં મારી, હા એવા શંકાના આધારે કેસ થાય. કેસ કરી દીધો. હા, મતલબ ડોક્ટરે હાથ છોડી દીધા હાથ છોડી દીધા. અને પછી માનતા રાખી હા, અને પછી શું થયું?
સારું થઈ ગયું. સવારમાં 11 વાગે સારા સમાચાર આવી ગયા મહેતા. સવારમાં 11 વાગે હા, આઈસીયુમાં મૂક્યો હતો સાંજે. મેં મારે એવી પ્રાર્થના કરી હતી કે મગજનું ઓપરેશન નહીં થાય અને સારું થઈ જાય તો હું 5 કિલો પેંડા અને 10 શ્રીફળ અને 10,000 રૂપિયા દાન કરીશ એવી મેં માનતા રાખી હતી તરત. હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજનો પ્રવચનનો વિડીયો તો નહીં મિત્રો, પરંતુ તમે આ જે વિડીયો જોયો મિત્રો, એમાં તમે જે કંઈ પણ લાગે કે માળીએ આવો પરચો મને પણ આપ્યો છે મિત્રો, તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. આજનો માનતાનો વિડીયો તમે જોયો મિત્રો. એક ભાઈને 3 કે 4 એમ્બરે જતાં માથામાં વાગી ગયું હતું. પોલીસ કેસ પણ થઈ ગયો હતો, પરંતુ હુંખાર મેળવીમાં તેનો આબાદ બચાવ કર્યો મિત્રો. જ્યારે ડૉક્ટરે પણ ના પાડી દીધી કે હવે નહીં બચે, પરંતુ તે ભાઈના જે મોટા બાપાના છોકરા હતા તે ભાઈએ 10 નાળિયેરને 5 કિલો પેંડા માની દીધા ખૂંખાર મેલડીમાંને, અને ખૂંખાર મેલડીમાંએ તેમનો ભાવ જોઈ અને તેમનું કામ કરી દીધું મિત્રો. તો આ છે મિત્રો ખૂંખાર મેલડીમાંના સાનિધ્યની વાસ્તવિકતા મિત્રો. જે કોઈ પણ લોકો બારે ચોથામ જતા હોય તે લોકોના કામ આવી રીતે જ ખૂંખાર મેલડીમાં કરી દેતા હોય છે. તો ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં તમે જ્યારે પણ જાઓ ત્યારે તમે ખૂંખાર મેલડીમાંને નાળિયેર ચુંદરી અગરબત્તી ચડાવવાનું ભૂલશો નહીં મિત્રો. કારણ કે ઘણા લોકો શું કરતા હોય કે નાળિયેર ચડાવવાનું કહે અને પછી નાળિયેરની જગ્યાએ જે પૈસા ચડાવીને આવતા રહે મિત્રો. તો એવા લોકો માટે એટલી જ કહેવાનું છે મિત્રો કે શું માતાજી તમારા પૈસા માટે કામ કરે છે? તો કે નહીં. માતાજી છે મિત્રો તે તમારો ભાવ જોઈને કામ કરે છે. તો તમે પૈસો નહીં પણ તેને તમે તમારો ભાવ બતાડો મિત્રો. માતા છે તો તમારી પાસે પૈસા છે, એ ધારે છે એટલે તમારી પાસે પૈસા છે. બાકી રાજાને પણ રંક બનાવે ખૂંખાર મેલડી. તો મિત્રો, ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જે શ્રદ્ધાળુઓ આવે છે મિત્રો, તેમના અનુભવો તમે જુઓ જ છો. કેવા કેવા અનુભવ છે મિત્રો. એક બેનને જે આવ્યા હતા મિત્રો 3 વર્ષ પહેલાં, એની પણ વાત કરી. પછી મિત્રો આવા તો ઘણા, એક વીંટીવાળો ભાઈ હતો તેની પણ વાત કરી. તેને વીંટી ખોવાઈ ગઈ હતી અને પછી ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં તે વિડીયો પણ ગોતી દીધો અને પછી તે વિડીયોમાં બતાડે છે મિત્રો. ખૂંખાર મેલડીમાં લાખો ભક્તો વચ્ચે વર્તી જાય છે. બાકી ત્યાં તો કેટલા લોકો આવતો હોય મિત્રો. તો 2 વર્ષ પછી કોને યાદ રહે મિત્રો, પરંતુ ખૂંખાર મેલડીમાં ઓળખી જાય છે મિત્રો. તો મિત્રો, ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય મિત્રો. અને ભારતીય ધામમાં પ્રવચન સાંભળવા માટે કે માનતાઓ ચડાવવા માટે. તો મિત્રો તે બધે કઈ જગ્યાએ થાય છે? તો તે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે આ બારેજા ગામ. અને ત્યાં જ્યાં થાય છે મિત્રો પ્રવચન, આ જે ગાદીનો જે થાય છે મિત્રો, તે કઈ જગ્યાએ થાય છે? તો તે બારેજા ગામમાં સિવાય બીજે ક્યાંય થતું નથી. બારેજા ગામમાં હરિઓમ પાર્ટી પ્લોટ છે, તેની સામે જે મીરા ફાર્મ છે તેમની બાજુમાં જે ખૂંખાર મેલડીમાંની પ્રવચનની ગાદી થાય છે મિત્રો. જ્યારે પ્રવચન પૂરું થાય છે ત્યારબાદ માળી પ્રવચન આપીને બેસે છે અને પછી તે લાખો શ્રદ્ધાળુઓ તેમની જે માનતા મનોકામના મિત્રો તે પૂરી થઈ હોય તે ચડાવવા માટે આવતા હોય છે. તો મિત્રો, આ હતી ખૂંખાર મેલડીમાંની વિડીયોની વાસ્તવિકતા મિત્રો. તમે જોયું કેટલા શ્રદ્ધાળુઓના કામ થઈ જાય છે મિત્રો. આવા તો કેટલાક વિડીયો આવતા હોય છે. જય ખૂંખાર મેલડીમાં, જય હો બારેજા ધામ.